તો ઘાણી કઢાવવા જાઉં. આ માંડવી વાવતા બી વધ્યા હતા ને એનું હે ગાડી ભરાઈ દીધી આખી ને આમાં ભર્યા ડબલા. આ જોવા લ્યો હાવ ફીસમ ફીસ આજ ગાડી છે. પૂરેપૂરો લોડ ભર્યો આજ ગાડીમાં. ઓવરલોડ જોવા લ્યો. આ આખું પેક છે. ખાલી આમાં એક જ જણું બેહે હગઈ હે ને 300 કિલો જેવા બી છે. એમાંથી એવું કેટલું તેલ નીકળે. ડબલા તમે લઈ જઈએ ઘણા બધા ભાઈ ત્યાંથી કઢાવીએ ને તાર ખબર પડે કેટલું નીકળે છે. બધા બી એકાદ ડબ્બાનું આડાવરું થાય તો એ ત્યાંથી લઈ લઈ. હું આજ જવાનું હે રોજી વાળે જ પાસે જ છે જવાનું. તા બહુ સેટું ને જ જવાનું. તો હાલો ભાગીએ. તો કામ ચાલુ કાણી કાઢવાનું. મારતા બી નાખ્યા અને અડધી બીબડી નાખી. બધા ડબલા હાંજ થાય તો નીકળે જાય બધી ગાણી. જો તેલ નીકળવા માંડ્યું નીકળે. આ જે ફિલ્ટર નથી થયું ફિલ્ટર આમાં નાખીને કરીએ. પછી ઓલામાં બીજી વાર ફિલ્ટર કરીએ. પછી આ પર રહે ખોળ જામવા માંડ્યો. ખોળ જામે ને એ પછી તેલ નીકળે આમાંથી. પછી આમાંથી જો ફિલ્ટર થેન પડે એટલું આ જાય એમાંથી પાછું આ આવે. આ આવે વાંચી આવીને આવી પછી પ્રેશરથી આમાં પડે. આમાં હાવ ચોખ્ખું આવે હાવ ક્લીન હોય. સીતારામ બધા એની મોડા મોડા અટાણે વાગ્યા હાંજના 5:30 અને મેં વરસતો તો બપોરી તા શેઠ 4 વાગે બંધ થયો ઝીણો ઝીણો. પછી મેં ભેહુંને નાખ્યું જારી બધી ખાય મગોટું વાહિદા નાખી દીધા. અને હું આ વાહિદા નાખતી હતી ને તો અમારે અલીગાથી બાથરૂમમાંથી અને મને બીક લાગે આ વાહી ક્યાંક એકબીજાને મારવામાં મણી લગાડી દે ને. તે લાઈન આવે ને અમારે બાથરૂમની જે લુગડા ધોવાનું મશીન છે ને એનું પાણી આવે ને સીધે સીધું માંથી આવીને આ ઉકળે નીકળે. તો એની જે લાઈન છે ને એમાં મને ત્યાં પાણીનો હરપ હોય કે કાંઈ જાણે હરપ જ લાગે. ઝીણું ઝીણું મોહ એવડ્યું દેખાય. ધારકનું વાહિદા નાખતી હતી ને તારનું એને નાના મોં રાખીને જઈ બેઠો. હું તમને દેખાડા મોંમાંથી વાહિદા નાખતી હતી. એકદમ તો હું આવીને તો અવાજ આવ્યો ને તે અંદર મોં નાખી ગયો. એવું કાં હોય ખરાબ હોય કે કામ જો ના પાણીને જેવા હે ને હું ઝૂમ કરા. જો આ મોં કાઢ્યો જો એ તમે જોવો લાઈનની બહાર જો ખાલી મોં હે એ ના એ મોં રાખે ને બેઠું એમાં અંદર પાણી હે એ કંઈ નથી. મને તો ઝીણો ઝીણો હરપ જ લાગે. પાણીનો હરપ હોય તો કાંઈ જાણે. એકદમ તો હું આવી ને ત્યાં ભરાઈ ગયું હતું ને પાણી ત્યાં આડાવરું કરતી હતી ને તો મોં અંદર નાખી ગયો ને પાછું અહીં બહાર મોં કાઢે ને નાના હે અહીંયાથી વાહી જાય ને અહીં હું જોવા તે હું કરા મેં કે લગભગ તો ખરાબ જ હે. બીજું તો ના કામ લાઈનમાં એવી મોં કાઢે હોય
પાણીનો હરફ હોય તો કાંઈ જાણે ઝીણો ઝીણો, બીજું તો કંઈ મને નથી લાગતી, હરફ જ લાગે. તો એના જુઓ મોં કાઢીને બેઠું ને કામ છે ને કે મને કાલુની જરાક શરદી જેવું હે. ત્યાં જવાય કંઈ વિડીયો ઉતાર્યો નહોતો. ઘાણી કાઢવા ગાતા ને એના પપ્પાથી ઉતાર્યો એણે. મેં ત્યાં ઘરનું કર્યું ને પછી ધૂમ જારાનું થોડું રેગું હતું એ કરતી હતી. એમાં કંઈ પછી વિડીયો ઉતાર્યો નહીં. શરદીની હાંજીની દવા પીધી હતી ને હવારી પીધી હતી. ત્યાં કંઈ હેડાતા નથી નીકળતા, પણ નાક આખું ભર્યું ને માથું આખું સળે લાગે કે ઘરનાને જઈને કોઈને ન થાય તો સારું મળે, મારાથી જ મટી જાય તો. કે શરદી એકની થાય એટલે બીજાની થાય. અને બીજા એક એ હારા એ ખરી ને મહત્વના એ ખરી ને એ સમાચાર હે કે અમે જે 2 ભીહું વેસવા ઉભાડ્યું હતું ને, અમારે જે વેસાવ્યું હતું ને એમાં એક ત્યાં વેસાઈ ગઈ ને એક હે બાકી. એ જો મારે મેન કહેવું તો પાછું ભૂલાઈ ગયું. એવું કઈ ભી વેસાણી જેની 10મો મહિનો બેહેગો તો 1લી તારીખથી બીજા વેતરમાં હતી. એ ભીને લગભગ કાલે જાય છે ભરવા હાટું. ત્યાં 3-4 દિવસથી એનું થઈ ગયું. જો આ રહી, જો આ ભી છે ને એની 1લી તારીખથી 10મો બેહેગો ને બીજા વેતરમાં હે અને એ વેસાઈ ગઈ ભી. ખાય હટાણ તો મગોટું જવો. અને બીજી જે અમારે વેસવાની છે ને કોઈને લેવી હોય તો આવજો જોવા. આ હે આણી આ 18 તારીખથી બે છે 10મો મહિનો. આ હે વેસવાની. એક વેસાઈ ગઈ ને એક બાકી હે. આણી હજી જરાક વાર હે મહિના દી માથેની. ઓલીને તો કહેતા હતા ગુરુવારે આવી છે ભર લેવા, એટલે લગભગ કાલે જ આવી છે લેવા. આ હે વેસવાની. બહુ મસ્તીની 2 ભીહું હે. એ હારામાં હાર્યું કોઈ એટલે કંઈ ખામી વિનાનું એકદમ હારામાં હાર્યું ભીહું હે. કોઈ એટલે કંઈ ખામી નથી. પણ અમારે ત્યાં જાજિયું થઈ ગયું એટલે પછી વેસવ્યું પડે. હજી એક વ્યાવાની હે ખડેલી 3-4 મહિનામાં. એટલી બધ્યું છે અને અટાણે 8 હે. એ જો આ 2ની રાખીએ તો એના પાડડા થઈને જાજા થઈ જાય. પછી એક ખડેલી હે વ્યાવન 3-4 મહિનામાં એનું પાડડું. એ પછી એટલી બધી ભીહું હોય જાજ્યું થઈ જાય ને પછી એમાં રોગું નખાઈને તો ભૂખ્યું રહીએ ને એવા હાટું થઈને જાજ્યું થઈ ગયું ને તે અમારે વેસવ્યું પડે. અમારે ઘરનો જ વેલો હોય. આ જે 2 વેસવાની એક વેસાઈ ગઈ ને આ વેસવાની એ ઘરની જ પાડ્યું હોય. કંઈ એટલે કંઈ ખામી નથી, હાવ હોજ્યું હોય. જે આ વેસીને એ તો પરવા પહેલું વેતરું વ્યાણી હતી ને તી મારી ફૂઈને તો કઈ દુખતી હતી. હું મેં એકલી એણી દોઈ. પહેલું વેતરું ને ઘડીકમાં દોવા ન દઈએ, પગું ઉલારે પાટું મારે પાતે એવી હોજી હતી ને કે કોઈની જરૂર નહોતી પડી. ને પાડડાની જરૂર ને તમે ન મૂકો તો હાલે પાવરેથી દોવા દઈએ. એટલે 2 ઘરની જ ભીહું હોય અને અમારે તો જાજા થઈ ગયા ને તે વેસવા પડે, વેસવ્યું પડે 2ની. બાકી કંઈ કંઈ ખામી વિનાની એકદમ સુપર ભીહું હે. તો એક તા લગભગ કાલે તેડે જાય એકની દા ને એક અમારે આ વેસવાની હે. જો કોઈની લેવી હોય તો આવજો ઘેર ને જોવે જજો. ગમે તો અંજર પાણી આમાં તો હોય ને કે અંજર પાણી હોય તો હાટું થાય તો જવા હે વેસવાની. ને બીજી જે આ પેલું ખોળેલું હે ને એ 3-4 મહિનામાં વ્યાવાનું હે. જાફરાબાદી હે એ વેણી એવું જો દેખાય ખબર પડે તો એવું હે બધું.